હવે આગળ વાત કરીશું બેવડી ઋતુના માર વિશે। અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। સોલા સિવિલમાં એક અઠવાડિયામાં ઓપીડી 14,000 ને પાર પહોંચી। દાખલ દર્દીઓની સંખ્યા પણ 1,000 ને પાર પહોંચી। શરદી, ખાંસી, ઉધરસ, તાવના કેસમાં ભારે ઉછાળો। ડેન્ગ્યુના 126 સેમ્પલમાંથી 11 પોઝિટિવ, મેલેરિયાના 487 સેમ્પલમાંથી 21 પોઝિટિવ, ચિકનગુનિયાના 11 સસ્પેક્ટેડ કેસ આવ્યા। સ્વાઇન ફ્લૂના 12 સસ્પેક્ટેડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। સસ્પેક્ટેડ તમામ સેમ્પલ્સ નેગેટિવ। બાળકોમાં શરદી, તાવની ફરિયાદ હવે ઉઠવા પામી છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડે ચૂક્યા છે। અભિષેક, એક તરફ શિયાળાની શરૂઆત, બીજી તરફ બેવડી ઋતુનો માર અને ધીરે ધીરે ઓપીડી પણ હવે ભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। શું છે સમગ્ર વિગત? બિલકુલ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે અને તે હાલની પરિસ્થિતિની જ્યારે વાત કરવામાં આવે તો ઠંડી અને ગરમીવાળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને તેના કારણે થઈને રોગચાળો ક્યાંક ઉચકાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મારી પાછળનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ સોલા સિવિલ હોસ્પિટલના દ્રશ્ય છે કે જ્યાં ઓપીડીની સંખ્યામાં જે છે તે ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ સિઝનનો રોગચાળો જે છે તે શરૂઆતથી જ આ પ્રકારે વધ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલની જ્યારે ઓપીડીની સંખ્યાની આપણે વાત કરીએ તો 14,000 ને પાર થઈ છે, જેમાં દાખલ દર્દી કરવા પડ્યા હોય તેવા 1,081 સુધી તેની સંખ્યા જે છે તે પહોંચી ગઈ છે। સાથે સાથે જે પ્રકારે અત્યારે હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે, ગરમી ઠંડીવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને તેના કારણે થઈને મિશ્ર ઋતુના કારણે ક્યાંક ઋતુઓના કારણે થઈને પ્રકોપ જ્યાં વધ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। પ્રકોપની વાત કરીએ તો શરદી, ખાંસી, ઉધરસ, તાવ સહિતના જે કેસો જે છે તેમાં ધરખમ ઉછાળો જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે, મલેરિયાના કેસની વાત કરવામાં આવે કે ચિકનગુનિયાના કેસની વાત કરવામાં આવે તેમાં પણ સંખ્યામાં વધારો થયો છે। સાથે સાથે જે પ્રકારે સ્વાઇન ફ્લૂ, ઝાડા ઉલટી, વાયરલ હેપેટાઇટિસ સહિતના તમામ જે કેસો જે છે તેમાં ઉછાળો ક્યાંક જોવા મળ્યો છે। સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે પીડિયાટ્રિકની જ્યારે વાત કરવામાં આવે કે નાના બાળકોની વાત કરવામાં આવે તો નાના બાળકોમાં પણ શરદી, તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદના કારણે થઈને કેસો કેટલાક દાખલ કરવા પડ્યા હોય બાળકોને તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે પ્રકારે આંકડા સામે આવે છે તેની વાત કરવામાં આવે તો આ ઠંડીની સિઝનમાં જે પ્રમાણે રોગચાળો વકર્યો છે તેની વાત કરીએ તો ચાલુ માસમાં જ મેલેરિયાના 103 કેસ, ડેન્ગ્યુના 62, ઝાડા ઉલટીના 210, ટાઇફોઇડના 164 અને કમળાની કેસની વાત કરવામાં આવે તો 99 જેટલા કેસ જે છે તે ઉછળ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે હાલની અત્યારે પરિસ્થિતિની જ્યારે વાત કરીએ તો વહેલી સવારે ઠંડી ભર્યું વાતાવરણ, સાથે બપોરની વાત કરીએ તો બપોરે ગરમીનું વાતાવરણ અને ફરીવાર રાત્રે ઠંડી ભર્યું વાતાવરણ, એટલે કે તેના કારણે થઈને કેસોની સંખ્યા જે છે તે સતત વધી હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। આ તો માત્ર સોલા સિવિલના દ્રશ્યો બતાવ્યા, પરંતુ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જ્યારે આપણે વાત કરવામાં આવે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારે દર્દીઓનો ઘસારો જે છે તે જોવા મળતો હોય છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે તે હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે, કહી શકાય કે રોગચાળામાં જે છે તે પ્રકોપ વધ્યો છે અને શરદી, ખાંસી અને તાવ સહિતના જે બીમારીઓ જે છે તેમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઓપીડીની કેસોની સંખ્યાની વાત કરીએ તો જે પ્રમાણે રેગ્યુલરની વાત કરવામાં આવે તે પ્રમાણે કરતાં પણ વધુ જોવા મળી રહી છે। 14,000 ને પાર જે છે તે ઓપીડી નોંધાઈ છે અને તેમાં પણ સૌથી વધારે 1000 કરતાં પણ વધારે લોકોને જે છે તે દાખલ કરવાની ફરજ પડી છે। જી આભાર અભિષેક, સમગ્ર માહિતી આપવા બદલ।